સમાચારોમાં આગળ વાત કરીએ તો જસદણમાં સુટકેસમાંથી માનવ કંકાલ મળી આવ્યું। પાંચવડા ગામે નદી કાંઠે માનવ કંકાલ મળ્યું। બંધ સુટકેસમાંથી અજાણી વ્યક્તિનું માનવ કંકાલ મળી આવ્યું છે, ત્યારે આટકોટ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી। એલસીબી અને એસઓજીની ટીમોએ પણ આ સંદર્ભે તપાસ શરૂ કરી। પાંચવડા ગામે નદી કાંઠેથી આ માનવ કંકાલ મળી આવ્યું। બંધ સુટકેસમાંથી અજાણી વ્યક્તિનું માનવ કંકાલ મળી આવ્યું છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા દુર્ગેશ પાસેથી। દુર્ગેશ, એક બંધ સુટકેસ અને તેમાંથી માનવ કંકાલ મળી આવ્યો છે, પોલીસે કઈ દિશામાં તપાસ શરૂ કરી, કોઈ વિગતો સામે આવી છે? જી ભાવિકા, આજે આટકોટ પોલીસને બાતમી મળી હતી કે સુટકેસ છે અને સુટકેસમાં માનવ કંકાલ મળી આવ્યું છે। જસદણ નજીક આવેલા પાંચવડા ગામની ભાદર નદીના કાંઠે સુટકેસ જ્યારે પોલીસે જઈને તપાસ કરી તો માનવ કંકાલ હતું, અને આ જે માનવ કંકાલ જે રહ્યું એ બંધ સુટકેસમાં હતું। સુટકેસ જ્યારે ખોલી ત્યારે એમાંથી જીન્સનું પેન્ટ અને ટી શર્ટ બે મળી આવ્યું છે, અને માનવ કંકાલ છે એ ખૂબ જ જૂનું હોય અને કોઈ અહીંયા ફૂંકી ગયા હોય કે કઈ રીતનું છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। અત્યારે પોલીસે ત્યાં પંચરોજકામ કરી અને માનવ કંકાલને પીએમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલે લાવવાની તજવીજ હાથ ધરી છે। જોકે આમાં એલસીબી, એસઓજી સહિતની ટીમો રોકાઈ છે। થોડીક જે અત્યારે વિગત પોલીસ બેડામાંથી મળી રહી છે, રાજકોટ રૂરલ એસપી વિજય ગુર્જર પણ અત્યારે જસદણ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। એટલે જે માનવ કંકાલ છે એને ફોરેન્સિક માટે પણ મોકલવામાં આવશે, અને આ ક્યાંનું છે, કોણ મેકી ગયું છે તે દિશામાં પોલીસ એની અલગ અલગ ટીમો કરી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ધન્યવાદ જાણકારી બદલ।